હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, આજે દાખલા નંબર 11 બોલે તો સલીમ સબાના, પેજ નંબર 80 81 પહેલા 80 પર પછી 81. ઓકે, તો શરૂઆત કરીએ. પહેલા તો પ્રશ્ન કે ખાના કેટલા દોરવા, કયા કયા દોરવા, કયા ખાના નહીં દોરવા, એની વાત. તો તમને ખબર છે એમ કે આપણે ખાલી બાકી ચેક કરવાની, વેપાર ખાતું કે નફા નુકસાનની કોઈ બાકી આપી છે કે નહીં. જો બાકી આપી હોય તો એ ખાતું બનાવવાનું ના હોય. ક્યારેક બનાવવાનું આવે તો પછી હવાલા પણ ચેક કરવા પડે. જોઈએ તો દાખલા નંબર 11 માં જુઓ, જે ક્યાંક બાકી આપી છે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતાની, આ છેલ્લેથી ત્રીજી જુઓ, વેપાર ખાતે લખેલું છે. તો એક પ્રશ્ન એવો થાય કે વેપાર ખાતેની એટલે વેપાર ખાતાની બાકી છે તો વેપાર ખાતું આવે, પણ હવાલામાંથી જોવાના. જો હવાલામાં તે કોઈ વેપાર ખાતાને લગતો હવાલો ના હોય તો પછી એ બનાવવાનું. તો હવાલા નંબર 1 જે આપેલો છે તમે, સલીમ રૂપિયા 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો તો ચોપડે નોંધ બનાવવાનું બાકી છે. બીજો હવાલો આપ્યો છે ખરીદીને લગતો, મતલબ જો બાકી આપી છે એટલે એક દ્રષ્ટિએ આપણે વિચારી લીધું વેપાર ખાતું નહીં બનાવવાનું, પણ હવાલા આપેલા છે ને, એક બે હવાલા વેપાર ખાતાને લગતા, તો એના પરથી તમને ખબર પડી જવી જોઈએ કે વેપાર ખાતું નહીં, પણ જ્યારે બાકી આપ્યું હોય અને એક બે હવાલા આપેલા હોય ત્યારે વેપાર ખાતાની જગ્યાએ તમારે ખાલી આગળ શબ્દ લગાવવો પડે, સુધારેલ વેપાર ખાતું. સુધારેલ વેપાર ખાતું તૈયાર કરવું. ઓકે, હવે વેપાર આવી ગયું પછી તો બધા તૈયાર કરવા જ પડે. વેપાર આવે, નફા નુકસાન આવે, પછી ફાળવણી આવે, હવે રૂકી જવાનું. કેમ? મૂડી અથવા ચાલુ બે ઓપ્શન છે ને. ઓકે, તો એના માટે જો બીજી એન્ટ્રી છે ચાલુ ખાતા. તો ચાલુ ખાતાની બાકી હોય તો મૂડી ખાતું બનાવવાનું નહીં, તો ભાગીદારોના ચાલુ ખાતા સલીમ સબાના નોટ નામ સબાના. હા, અને પછી છેલ્લે પાકું સરવૈયું તમારે બનાવવાનું છે. નો પ્રોબ્લેમ. ખાના બધા રેડી થઈ ગયા. ઓકે, હવાલા ફટાફટ વાંચી દઈએ. તો ટીક ટીકા ટીક કરવી હોય તો કરી શકો ને તમે. તો સલીમ એટલે કે અંગત વપરાશ માટે માલ લઈ ગયો છે. જો ઉપર આપેલો હોય તો ટીક કરો, ના આપેલો તો જય શ્રી કૃષ્ણ. આગળ વધો. હિસાબી વર્ષના અંતે રૂપિયા 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. એક ખરીદી ટીક કરો અને બીજું ખરીદી કોની પાસેથી કરીએ? વેપારીઓ પાસેથી. વેપારીનું બીજું નામ બોલે તો લેણદાર. તો ખરીદી ટીક કરો અને લેણદાર ટીક કરો. હા, આપેલું એ કરવાનું, ન આપેલું જવા દો. આગળ વધો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા એટલે વિક્રી ટીક કરી દો. દેવાદારોમાંથી 800 રૂપિયાનું લેણું વસૂલ થઈ શકે તેમ નથી અને 5% એટલે કે ગાલકા તનામાં, એટલે દેવાદારો ટીક કરો, ગાલકા ટીક કરો, ગાલકા તનામાં ટીક કરો. અને દેવાદાર વટાવ અનામત પણ આપી છે, જો 5 નંબરનો ભાગ. ઓકે, એટલે એ પણ ટીક કરી દો. પ્લાન્ટ યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% એટલે કે ઘસારો કૂટવાનો કીધેલો છે, તો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ટીક કરો. ઓકે, વાંચી દીધા વાલા. બસ. તો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત કરીએ પહેલા બે ચાર બાકીઓ લખીએ આપણે. તો બે ચાર બાકીઓમાં એક તો મૂડી ખાતાની બાકી. સૌથી પહેલા મૂડી ખાતું છે નહીં તો ડાયરેક્ટ જ એની બાકી આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું. આ મૂડી, એમાં બે ભાગીદારો સલીમ સબાના. ચલો, મૂડીની વાત કરીએ તો સલીમની મૂડી તમને આપી છે 1,60,000 અને સવાનાની 1,20,000 રૂપિયા. 1,60,000 1,20,000 સરવાળો કરી 12 મૂકીએ તો 2,80,000 રૂપિયાની બાકી. મૂડી પછી ઉપાડ ના હોય તો પહેલા ચાલુ ખાતું છે તો ચાલુ ખાતાની બાકી. હવે ચાલુ ખાતાની બંને બાકી છે, ઉધારે છે અને જમા છે. વાંધો નહીં, તો બે બાજુ લખી દઈએ ને. શું લખીશું ચાલુ ખાતામાં? બાકી આગળ લાવ્યા. અને જમા બાજુ પણ લખીશું બાકી આગળ લાવ્યા. ઓકે, ચલો. તો સવાનાની પહેલું છે સવાના, એની બાકી આપી છે ઉધાર 10,000 રૂપિયા.
તો સબાનાના ખાનામાં લખીશું સલીમમાં ડેશ કરીશું 10,000 રૂપિયા અને સલીમની જમા બાકી આપી છે એ છે 40,000 રૂપિયા તો સલીમમાં લખીશું જમા બાજુ 40,000 સબાનામાં પછી પપ્પા નો આપ્યો તો કઈ ગોતવાની જરૂર છે નહીં લખવાનું પહેલું કામ બાકીઓનું પૂરું આવી જો હવાલા ઉપર સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની ને પહેલા તો વાંચ્યા હતા આપણે ખાલી અને ટીક ટીક કરી હવાલા નંબર 1 સોરી વેપાર ખાતાની બાકી રહી ગઈ ને તમે જોયું ને સોરી લો ઓકે વેપાર ખાતાની બાકી જુઓ જમા બાકી આપી છે 61,800 રૂપિયા જ્યારે કોઈ પણ ખાતામાં પોતાની બાકી લખવી હોય તો જેમ કે ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી લખવી હતી તો શું લખ્યું બાકી આગળ લાવ્યા તો એ જ રીતે વેપાર ખાતામાં વેપાર ખાતાની બાકી લખવી હોય તો એમાં પણ બાકી આગળ લાવ્યા ઓકે એટલે કે તમને જમા બાકી આપી છે તો જમા બાજુ આપણે લખીશું આ બાકી આગળ લાવ્યા 61,800 રૂપિયા 61,800 ઓકે ડન ચલો હવે બધી બાકી પૂરી સવાલ નંબર 1 સલીમ રૂપિયા 4,000 ની કિંમતનો મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો પરંતુ તેનું નામ ચોપડે લખાયું વાંધો નહીં નો લખાયું આપણે લખી દઈશું ચલો અંગત વપરાશ માટે લઈ ગયો એટલે પહેલા તો થી ગયેલ માલ કહેવાય ઉપાડથી ગયેલ માલ કહેવાય થી ગયેલ તો ખરો પણ કેવી રીતે ઉપાડથી ગયેલ વાંધો નહીં તમને ખબર જ છે ઉપાડથી જાય આપતી જાય કે કોઈ પણ રીતે અન્ય રીતે માલ જાય તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા ખરીદી માઈનસ ખરીદ કલાક અને પછી માઈનસ કરીએ છીએ થી હવે અહીંયા આગળ એક જ રીતે માલ જાય છે તો ડાયરેક્ટ લખી દઉં ને કઈ રીતે માલ ગયો અહીંયા આગળ અંગત વપરાશ જેને આપણે શું કહીએ છીએ ઉપાડ તો અહીંયા આગળ ખાલી લખી દેવું ડાયરેક્ટ ઉપાડથી ગયેલ અને અંદરની સાઈડ લખવાનું કે તો તમને ખબર જ છે કારણ કે ખરીદીનું આવે ને બધું 4,000 રૂપિયા ઓકે અને બીજી એન્ટ્રી હવાલો છે તો બે એન્ટ્રી થાય ને અંગત વપરાશ માટે માલ લઈ ગયો એટલે ઉપાડની અંદર વધારો થયો કેવાય તો ચેક કરો તો ઉપાડ જો કે ક્યાં આપેલો છે નહીં આપણે ચેક કરીએ ને આપણે ઓકે તો ઉપાડ જ્યાં લખતા હોય ત્યાં આગળ લખી દો ઉપાડ ક્યાં લખીએ આપણે ઉધાર બાજુ લખીએ મૂડી ખાતામાં મૂડી ના હોય તો ચાલુ ખાતામાં પણ લખીએ તો ઉધાર જ ને ઓકે તો અહીંયા આગળ લખી દેવાનું ઉપાડ અને બ્રેકેટમાં માલનો અંગત વપરાશ માટે માલ લઈ ગયો કોણ લઈ ગયો છે સલીમ તો સલીમના ખાનામાં લખવાના 4,000 રૂપિયા સબાના માટે થઈ ગઈ ઓકે આગળ નંબર 2 હિસાબી વર્ષના અંતે રૂપિયા 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે વાંધો નહીં નોંધી લે ચલો ખરીદી નોંધવાની બાકી કોઈ પણ વસ્તુ નોંધવાની બાકી હોય તો પહેલી એન્ટ્રી તો તમને ખબર જ છે જે તે વસ્તુમાં પ્લસ જ કરવી પડે કારણ કે નોંધ કરવાની ને તો પ્લસ કરી દઈએ પણ શેમાં કયો માલ છે ખરીદ્યો તો ચેક કરો જૂની ખરીદી કેટલી આપેલી છે તમને વાંધો નહીં જૂની ખરીદી ક્યાંય તમને આપી છે નહીં નો આપી હોય તો ખરીદીની જગ્યાએ તમે જ્યાં લખતા હોય ત્યાં લખી દો ખરીદી ક્યાં લખીએ વેપાર ખાતામાં લખીએ તો આને પણ વેપાર ખાતામાં અહીંયા આગળ આપણે લખી દેવાનું આ કયો માલ છે તો કે નહીં નોંધેલ ખરીદી આવે તો ઉધાર બાજુ તો નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયાની કીધી છે 8,000 રૂપિયા તો આ 8,000 રૂપિયા લ્યો તો હવે તો તમે આખી માઈનસ કરી શકો ને 8,000 માંથી 4,000 જાય તો નહીં પણ છેલ્લે કરવાનું કદાચ હજુ કોઈ ટી ગેટમાં આવતો હોય તો હે ને તો પછી ચેકમ ચેક થાય ને એની જગ્યાએ ટોટલ કરો એ પહેલા વસ્તુ ગણતરી ચેક કરી લેવાની કે બાકી હોય તો બહાર કાઢી દેવાની ઓકે હા એક એન્ટ્રી થઈ ખરીદી હોય તો એની અંદર પ્લસ થાય નથી એટલે એના માટે આપણે ડાયરેક્ટ લખીએ અને બીજી નોંધ ખરીદી કોની પાસેથી કરીએ વેપારીઓ એનું બીજું નામ બોલે તો લેણદારો ત્રીજું નામ બોલે તો દેવું તો ચેક કરો આમાંથી કઈ વસ્તુ આપેલી છે વેપારીઓ લેણદારો આપેલા છે
લેણદારો એની બાકી હોય જમા. કેટલા રૂપિયા છે જમા બાકી? 24000 રૂપિયા. લેણદારો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આવે, જમા બાકી છે એટલે તમને ખબર જ છે જમા બાકી બધી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ જ આવે. લેણદારો આ 24000 રૂપિયા નઈ નોંધેલ ખરીદી 8000 રૂપિયાની હતી તો પ્લસ આ ખરીદી કેટલા રૂપિયા? 8000 રૂપિયા. તો 24 ને 36 ને 2 32000. આવડે નો આવડે? બે એન્ટ્રી. ખરીદ વેચાણમાં તો સેમ એન્ટ્રી યાદ છે ને? વાંધો નહીં, યાદ કરાવી દો. યાદ કરો, ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી. આ બાજુ પ્લસ થાય તો આ બાજુ પણ પ્લસ, પણ પરત શબ્દ આવે ત્યાં આગળ ક્રોસ. આ બાજુ પ્લસ તો આ બાજુ માઈનસ, આ બાજુ માઈનસ તો આ બાજુ. ઓકે. 3 નંબર, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયાનું છે. વાંધો નહીં, ચલો વિપરીત કેટલું આપેલું છે? વીમા પ્રીમિયમ જૂનું કેટલું આપ્યું છે? વીમા પ્રીમિયમ 2000 રૂપિયાનું આપેલું છે. લખી દઈએ, વાંધો નહીં. વીમા પ્રીમિયમ ખર્ચો છે, ખર્ચો આપણે નફા નુકસાન ઉધાર બાજુ લખીએ તો વીમા પ્રીમિયમ ની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ વીમા પ્રીમિયમ આપ્યું છે કેટલું? 2000 રૂપિયા. હવાલામાં એવું કીધું છે કે આ 2000 માંથી 400 રૂપિયા અગાઉથી ચૂકવેલી છે. અચૂક વિપરીત. બોલો, અગાઉ શબ્દ આવ્યો. જો બાકી શબ્દ આવે તો આપણે પ્લસ કરીએ છીએ, અગાઉ શબ્દ આવે તો માઈનસ કરવાનો. તો આ વીમા પ્રીમિયમના 2000 માંથી આ માઈનસ અચૂક વિપરીત. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા માઈનસ કરો 1600 રૂપિયા. અગાઉથી ચૂકવેલ ઉદ્દોષી બનાવતા તમને આવડે છે. ચૂકવવા બાકી આ બાજુ અગાઉથી ચૂકવેલ, મળવા બાકી અગાઉથી મળે. આપણે અગાઉથી ચૂકવેલ છે તો પછી મિલકત લેણા બાજુ અચૂક વિપરીત કેટલા રૂપિયા? 400 રૂપિયા. ઓકે, ડન. આગળ 4 નંબર, દેવાદારોમાંથી રૂપિયા 800 નું લેણું વસૂલ થઈ શકે તેમ નથી. બોલે તો ગાલકા. જેટલા વસૂલ ના થાય એને ગાલકા. અને 5% લે કે દેવાદાર સોય ગાલખાત અનામત. અને એના પછીનો હવાલો છે દેવાદાર વટાવા નોંધની જરૂર. વાંધો નહીં, ચાલો બંને સામે. પણ યાદ કરો, મેં તમને પહેલા પણ કહ્યું છે, જ્યારે તમે દેવાદાર કે લેણદારનો હવાલો સોલ્વ કરતા હોય તો એવા સંજોગોની અંદર શું યાદ કરવાનું? બાકીના હવાલો બધા વાંચી જવાના. જો કોઈ વેચાણ કે વેચાણનો હવાલો આવતો હોય તો પહેલા એને સોલ્વ કરવાનો, પછી દેવાદાર વાળો સોલ્વ કરવાનો. તો હવે એના પછી તો છેલ્લો એક જ વધે છે ને, 5માં તો કશું છે અને 6માં ક્યાંય કશું. ઓકે, તો પછી સોલ્વ કરી તો વાંધો નહીં. ચલો, દેવાદારો. સૌથી પહેલા તો દેવાદારોની બાકી ઉધાર બાકી છે 36800 રૂપિયા. દેવાના દારો, લેણદારો મૂડી દેવાનું, દેવાદારો મિલકત લેણા. દેવાદારો 36800. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા આગળ બધી વસ્તુ છે, ગાલખાતી છે, ગાલખાત આમાંથી તો ફોર્મેટ આખું લખી દો. એ આ દેવાદારોમાંથી સૌથી પહેલા ગાલખાત કઈ માઈનસ થાય? હવાલાઓની. પછી જે જવાબ આવે એમાંથી ગાલખાત અનામત એ પણ હવાલાઓની. અને જે જવાબ આવે એમાંથી માઈનસ થાય દેવાદાર વટા અનામત એ પણ હવાલાઓની. અને પછી જે તફાવત આવે બધો બહાર જાય. ઓકે, format is ready, then for put in the value in the group of દેવાદાર. ઓકે, ચલો, દેવાદારોમાંથી 800 રૂપિયા વસૂલ થઈ શકે તેમ નથી. તો જે વસૂલ નહીં થઈ શકતા હોય એને આપણે ગાલખાત કહીએ છીએ, હવાલાઓની. તો 800 રૂપિયા આ માઈનસ કરવાની નથી. 36800 માંથી 800 રૂપિયા માઈનસ કરીએ તો આ આવે 36000. 36000. હવે 36000 ના તમારે કરવાના છે 5%. તો 36000 ના 5% એ તો તમને ખબર જ છે ને. 36000 ના 10% એટલે 3600 અને એના અડધા એટલે 1800. તો 1800 રૂપિયા માઈનસ કરવા એટલે ગાલખાત અનામત કહેવાય. અને હવે 36000 માંથી 1800 રૂપિયા માઈનસ કરો
તો 34,200 રૂપિયા આ બાકી રહે છે 34,200 રૂપિયા. ઓકે બસ તો થઈ ગયું. હા તો હવે વાંધો નહીં, એના પછીનો હવાલો જોઈ લો, સાથે સોલ્વ કરીએ. દેવાદાર વટા અનામતની હવે કોઈ જરૂર નથી. ના જરૂર પછી આપણે લખવાની પણ કોઈ જરૂર છે કે નહીં. મતલબ કે અહીંયા કરી દેવાનો સેક્સ. તો પછી આ 34,200 રૂપિયાને હું ડાયરેક્ટ બહાર મૂકી દઉં. 34,000 કારણ કે જરૂર જ નથી ને દેવાદારની. તો દેવાદાર વટાવ અનામતની વાંધો નહીં. ત્રણે ત્રણની હવે બીજી એન્ટ્રી આપી. પહેલા તો ગાળખાત માટે ગાળખાતનું ફોર્મેટ બનાવી દઈએ. વાંધો નહીં, ગાળખાતનું ફોર્મેટ તમને ખબર જ છે. દેવાદાર સોરી આને શું કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર કરશું. તો આ ગાળખાતનું ફોર્મેટ ઉપર ના અહીંયા બનાવો. ચાલો સૌથી પહેલા આ ગાળખાત ખબર જ છે, બે વખત ગાળખાત લખો, બે વખત ગાળખાત અનામત. પછી કોને બોલાવાના? કાકાને. પહેલા અને છેલ્લા આવે કાકા, વચ્ચે બંને હવાલા, અને અહીંયા આગળ પ્લસ અને છેલ્લી એન્ટ્રી ખાલી માઈનસ. ચાલો સૌથી પહેલા તો જે તમને આપેલું છે એ ગાળખાત હવાલાની કેટલા રૂપિયા? 800. ગાળખાત અનામત હવાલાની 1800 રૂપિયા. તો બંને લખી દઈએ. ગાળખાત હવાલાની કેટલી? તો કે 800 રૂપિયા. અને ગાળખાત અનામત હવાલાની કેટલી? તો કે આ 1800. ઓકે હવે બુકમાં જુઓ, બુકમાં કાચા સરવૈયામાં કઈ કે ગાળખાત અને ગાળખાત અનામત આપી છે તમને. તો કાચા સરવૈયાને હા બંને આપી છે. જુઓ ગાળખાત આપી છે ઉધાર બાકી 400 રૂપિયા અને ગાળખાત અનામતના 2000 રૂપિયા. ગાળખાત કાચા સરવૈયાની આપી છે 400 રૂપિયા અને ગાળખાત અનામત કાચા સરવૈયાની આપી છે 2000 રૂપિયા. તો હવે તમે જાણો છો કે પહેલા ત્રણનો થાય સરવાળો. તો પહેલા ત્રણનો કરો સરવાળો, એમાંથી 2000 કરો માઈનસ. તો કેટલા આન્સર આવ્યો? 1000 રૂપિયા વધ્યા. 8 * 12 30 એટલે 3 એમ. 3 માંથી 2 જાય તો 1000. તો એ રૂપિયા આપણે. બીજી વસ્તુ, દેવાદાર વટાવ અનામતની જરૂર નથી કે ત્યાં નથી. હવાલામાં તો કોઈ રકમ આપી જ નથી ને. મતલબ કે આપણે રકમ કઈ લેવાની છે? કાચા સરવૈયાની. તો કાચા સરવૈયામાં જુઓ વટાવ કે દેવાદાર વટાવ. હા જો છેલ્લી એન્ટ્રી વટાવ અનામત બોલે તો દેવાદાર વટાવ અનામત, બીજી કોઈ હોય નહીં. ઓકે હવે એ તમને ખબર છે, જો જરૂર હોય તો આપણે એક તો અહીંયાથી માઈનસ કરીએ અને બીજી વસ્તુ આપેલ વટાવનું ફોર્મેટ બનાવીએ. ખબર છે ને, આ ગાળખાતના ફોર્મેટની જેમ જ આપેલ વટાવનું ફોર્મેટ બનાવીએ. એ ફોર્મેટમાં ઉધાર બાજુ લખીએ. પણ ક્યારે? જ્યારે જરૂર હોય. અત્યારે જરૂર છે નહીં. જો હોય તો ઉધાર બાજુ લખીએ, નો જરૂર હોય તો પછી એને જમા બાજુ લખી લો. તો જમા બાજુ લખી દેવાના કે આ દેવાદાર વટાવ અનામત કે વટાવ અનામત. તોય કોઈ વાંધો છે. જો બુકમાં છેલ્લી રકમ કેટલી આપી છે? 760 રૂપિયા. તો આ 760. વધી આગળ જાય. છેલ્લો વાળો પ્લાન્ટ યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવેથી ધ્યાન રાખજો, તમે મિલકતો પર જ્યારે ઘસારો ગણતા હોય ને ત્યારે અમુક દાખલાઓમાં તમને જૂનો ઘસારો આપેલો હશે, કાચા સરવૈયામાં જ આપેલો હશે. જેમ કે અત્યારે તમારે પ્લાન્ટ યંત્રો પર ઘસારો ગણવાનો છે 20%, તો તમને પ્લાન્ટ યંત્રોની કિંમત તો આપેલી જ હોય અંદર, એની સાથે સાથે તમને પ્લાન્ટ યંત્રનો ઘસારો અલગથી આપ્યો હોય જેને જૂનો ઘસારો કહેવાય પ્લાન્ટ યંત્રનો. અને હવાલામાં જે ગણવાનું હોય એ નવો ઘસારો કહેવાય. તો આવા સંજોગોની અંદર યાદ રાખવાનું કે જે તે મિલકતની અંદર જૂનો ઘસારો પહેલા પ્લસ કરી દેવાનો. જૂનો ઘસારો પહેલા પ્લસ કરી દેવાનો, પછી જે નવી કિંમત આવે ને એના ઉપર તમારે જે ટકાવારી કીધી હોય ટકાવારી. અને બીજી એન્ટ્રી આપો ત્યારે તો નવો ઘસારો જે આવ્યો હોય એની બીજી એન્ટ્રી આપવાની હોય. એ તો તમને બધાને ખબર પડે છે.
તો અહીંયા આગળ ચેક કરો, પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર આ બંને ઉપર ક્યાંય તમને જૂનો ઘસારો ક્યાં આપ્યો છે દાખલામાં? તો કે ક્યાંય આપેલો છે, તો પછી વેલો ને અત્યારે જે છે એ ગણાવો. ઓકે, વાંધો નહીં. ચલો એવું રાખો, પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર. તો પહેલા તો પ્લાન્ટ યંત્રો બંને ભેગા જ આપેલા છે, તો આ પ્લાન્ટ યંત્રો અને એમાંથી માઈનસ કરીશું આપણે ઘસારો, પછી બીજું છે ફર્નિચર, તો આ ફર્નિચર એમાંથી પણ માઈનસ કરીશું ઘસારો. ઓકે, વાંધો નહીં. ચલો પહેલા તો પ્લાન્ટ યંત્રોની જૂની કિંમત બોલો. પ્લાન્ટ યંત્રો આપે છે 40000 અને ફર્નિચર છે 10000. તો પ્લાન્ટ યંત્રો આ 40000 રૂપિયા અને ફર્નિચર આ 10000. ચલો પહેલા તો જે જૂનું આપ્યું હતું એ આપણે લખી દીધું, એટલે કે કિંમત જૂની જે હતી એ. હવે ટકાવારી એટલે કે ઘસારો એમ. પ્લાન્ટ યંત્રો પર 20% એટલે ઘસારો ચૂકવવાનો છે. હવે 40000 ના 20%, પહેલા તો 10% એટલે 4000 માં ડબલ એટલે કે 8000. તો આ પ્લાન્ટ યંત્રોનો ઘસારો જે આવ્યો એ 8000 રૂપિયા અને 40 માંથી 8 માઈનસ કરો તો આ બહારની સાઈડ આવશે 32000. બીજું ફર્નિચર પર 5% લેકે, ફર્નિચર પર 5%, 10% એટલે 1 મિલી ડાઉન એટલે 1000 રૂપિયા, 1000 ના અડધા એટલે કે આ 500 રૂપિયા અને 1000 માં સોરી 10000 માંથી 500 રૂપિયા જાય એટલે આ 9500. વાંધો નહીં, કદાચ તમને ખબર ન પડતી હોય તો કેલ્સી તો છે જ ને, એનો ઉપયોગ કરી શકો છો. ફટાફટ ગણતરી કરતું રહેવાનું, કેલ્સી સાઈડમાં જ રાખવાનું, બેગમાં મૂકી નહીં રાખવાનું. ઓકે, બંને ઘસારાની બીજી એન્ટ્રી આપી દઈએ આપણે, પ્લાન્ટ યંત્રનો ઘસારો અને ફર્નિચર. હવે જગ્યા બહુ ઓછી છે એટલે અહીંયા આપણે સાથે સાથે લખી દઉં છું. પ્લાન્ટ યંત્રનો ઘસારો ડાયરેક્ટ 12 લખું છું 8000 રૂપિયા. બીજું ફર્નિચરનો ઘસારો આ 500 રૂપિયા. પ્લાન્ટ યંત્રનો ઘસારો અને ફર્નિચર બંનેની બીજી એન્ટ્રી થઈ ગઈ. તો આગળ વધીએ. બસ, તો હવે આગળ નથી વધવાનું, સ્ટોપ કરવાનું છે, કારણ કે બધા હવાલાઓ પૂરા. આપણે બધા હવાલો 6 હવાલા પૂરા. સ્ટેપ બાય સ્ટેપ. બાકી સૌથી પહેલા લેવાની જમા બાકી, બટ કિંતુ પરંતુ અહીંયા તો એવું જમા મુદ્દા છે જ નહીં, આખે લિસ્ટ જ આપી છે. તો પછી લિસ્ટ વાઇઝ પહેલેથી જોતા જઈએ. ચલો, મૂડી આવી ગઈ, ચાલુ ખાતા આવી ગયા, માલ સ્ટોક અને બ્રેકેટમાં 31.3 બોલે તો આખરનો સ્ટોક પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ 54600 રૂપિયા. આ મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો? 54600 રૂપિયા. માલ સ્ટોક એટલે પછી ગયું, પછી રોકડ શિલ્લક, એ પણ મિલકત જ કહેવાય ને, 560 રૂપિયા. તો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આ રોકડ શિલ્લક 560. બેંક શિલ્લક હોય તો ત્યાં, પણ જમા બાકી હોય તો પછી પીવડી કહેવાય, તો ઉધાર એટલે કે મૂડી દેવા બાજુ લખવાનું. ઓ યાર, બેંકમાં ચાલુ ખાતે, હવે કોઈ પણ ચાલુ ખાતે હોય એટલે બાકી ચેક કરી લેવાની. જો કઈ બાકી છે? ઉધાર બાકી છે 14000 રૂપિયા. વાંધો નહીં, તો ઉધાર બાકી બધી પાકા સરવાળામાં ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો લખી દેવાનું કે બેંકમાં ચાલુ ખાતે કેટલા? 4000 રૂપિયા. સોરી, 4000 નથી, આવું બોલતા રહો, 14000 રૂપિયા છે. તો આગળ ઓકે, રેવડી નહીં, વાંધો નહીં. ચલો, હા, બેંકમાં ચાલુ ખાતે પૂરું. પછી એસબીઆઈ ની ફિક્સ ડિપોઝિટ એફડી, ઓહો, એની પણ ઉધાર બાકી છે. ભરી ગયો આપણું મિલકત લેણા તો
SBI ની ફિક્સ ડિપોઝિટ બોલે તો FD કેટલા રૂપિયા 80,000 રૂપિયા 80,000 ઓકે રેવડી આગળ વધી દેવાદાર લેન્ડરો આવી ગયા પછી પગાર બોલો આ પગાર ક્યાં આવે સરસ ક્યાં ભાગીદારનું નામ છે ભાગીદારનું નામ હોય તો પછી આ બેમાં આવે નથી તો પછી જ્યાં લખીએ છીએ ત્યાં 37,000 રૂપિયા તો આ પગાર 37,000 રૂપિયા વાંધો નહીં આગળ વધીએ તો પગાર વધી ગયો પછી જમીન મકાન બહુ સસ્તા છે 1,20,000 રૂપિયા તો જમીન મકાન મિલકત છે તો મિલકત તો પાકા શરતમાં મિલકત લેણા બાજુ જ આવે આ તમે પણ જાણો છો એક કન્વીનિયન્ટ વિદ્યાર્થી મિત્રો ઓકે જમીન મકાન 1,20,000 તો અહીંયા આગળ લખું છું આ જમીન મકાન 1,20,000 રૂપિયા એક જ એન્ટ્રી મને ઓકે પ્લાન્ટ યંત્રો ફર્નિચર આવી ગયું હા બે ભાઈ ગયા છે કે જગ્યા બહુ ઓછી છે ને પછી ઓકે વિપરી આવી ગયું ભાડા પટ્ટે લીધેલ મશીન નરી 60,000 રૂપિયા વાંધો નહીં ભલે ભાડા નહીં પણ છે તો મિલકત તો પછી આ ભાડા પટ્ટાની મશીન કેટલા 60,000 રૂપિયા અને ભાડા પટ્ટાની કોઈ પણ વસ્તુ હોય તો એના રૂપિયા માંડી વાળવા પડે તમે જાણો છો તો આ માઈનસ માંડી વાળે હવે ચેક કરવું પડશે ને કે તારીખ આપી છે 1/4/16 ઓહો નો પ્રોબ્લેમ 1/4/16 બોલે તો શરૂઆતની તારીખ છે ને તો અગાઉ પણ કીધું છે શરૂઆતની તારીખ આવે એટલે કઈ જ કરવાનું એટલે થોડું ગણતરી કરવાની પણ કઈ ગણતરીમાં કે મહિના કઈ કરવાના 1/4/16 કે જે આપણું હિસાબી વર્ષની શરૂઆત જ છે તો આવી રીતે જ્યારે શરૂઆતનો જ વર્ષ આપેલું હોય તો ખાલી ચેક કરી લો કેટલા વર્ષ માટે તમે મશીનરી ભાડે રાખી છે તો કે 5 વર્ષ માટે તો પછી ટોટલ છે 60,000 રૂપિયા 60,000 ને ભાગ્યા કરી દો 5 તો 60,000 ને ભાગ્યા 5 કરો તો 12×5 = 60 તો એક વર્ષે એટલે કે દર વર્ષે તમારે 12,000 રૂપિયા માંડી વાળવા પડે તો 60,000 માંથી 12,000 રૂપિયા માઈનસ કરો તો આ આન્સર આવશે એટલે તફાવત બાકી રહેશે 48,000 રૂપિયા અને માંડી વાળવાથી નુકસાન થાય નુકસાન આવે નફા નુકસાન ખાતાની અંદર અહીંયા આગળ આપણે લખીશું શું લખીશું માંડી વાળે ભાડા પટ્ટાની મશીનરી કેટલા રૂપિયામાં માંડી વાળી 12,000 રૂપિયાની અંદર ઓકે આગળ વધી ભાડા પટ્ટાની મશીનરી આવી ગઈ ત્યાર પછી સ્ટેશનરી છપામણી તમને આપેલું છે 1200 રૂપિયા ઓકે નો પ્રોબ્લેમ સ્ટેશનરી તો ખર્ચો છે ધંધાનો તો આ નફા નુકસાનની ઉધાર બાજુ મૂકી દઈએ આ સ્ટેશનરી છપામણી કેટલો ખર્ચ 1200 રૂપિયા આ 12,000 હતા 1200 રૂપિયા ત્યાર પછી કાલગત અને કાલગત અનામત આવી ગયું જાહેરાત ખર્ચ એ છે એ પણ 1200 રૂપિયા એના પછી મુસાફરી ખર્ચ એ 800 રૂપિયા બંને તો છે ખર્ચ ઓકે સૌથી પહેલા જાહેરાત ખર્ચ આ 1200 રૂપિયા અને બીજો મુસાફરી ખર્ચ અને આ 800 રૂપિયા તો જાહેરાત મુસાફરી બે આવી ગયું 1200 અને 800 ઓકે વેપાર ખાતાની બાકી એ બાકી તો આપણે આવી ગઈ છે ત્યાર પછી સબાનાની લોન અને છેલ્લે વટાવનામાં તો આવી ગયું છે ખાલી સબાનાની લોન બાકી ઓકે લોન વાળો પ્રશ્ન આવ્યો લોન બહુ હેરાન કરે છે ઓકે નો પ્રોબ્લેમ મેં કહ્યું હતું યાદ રાખવાનું
શું કોઈ પણ લોન હોય, કોઈ પણ ગમે તેની પાસેથી લોન લીધી હોય એની અસર પાકા સરવૈયામાં જ આવે, બીજે ક્યાંય આવે નહીં લોનની. અને પાકા સરવૈયામાં પણ મેં તમને કીધું તમે બુકના કે ઉદાહરણના કે સ્વાધ્યાયના દાખલા તમે જે ગણશો એ બધાયમાં 99.99% તમારે જમા બાકી હશે, એટલે કે એ લોન તમને લીધેલી જ આપેલી હશે, બરોબર, ઉધાર બાકી હશે. અને હોય તો કે ગભરીભાઈ થવાની કોઈ જરૂર છે નહીં, ચેક કરી જો બાકી તો જમા જ હશે. જમા બાકી હોય એટલે તમારે આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની આવે આ સબાનાની લોન. ઓકે, સબાનાની લોન. તો સબાનાની લોન કેટલા રૂપિયા આપી છે? જો જમા બાકી છે 60000 રૂપિયા, તો આ 60000 રૂપિયા. અને જો કદાચ ઉધાર બાકી આપ્યું હોય તો પછી મિલકત લેણા બાજુ લખો, નો પ્રોબ્લેમ. જમા બાકી મતલબ કે તમે લીધેલી લોન છે, ઉધાર બાકી હોય તો મતલબ કે એ આપેલી લોન છે, ધીરેલી લોન કહેવાય. ઓકે, ચાલો હવે વળી પાછો લોન આવે એટલે પ્રશ્ન ઉભો થાય વ્યાજનો. તો વ્યાજ માટે મેં એકદમ ક્લિયર કટ તમને કહી દીધું હતું, ભૂલી ગયા? નો પ્રોબ્લેમ, યાદ કરાવી દો. તમે જ્યારે લોન પરનું વ્યાજની ગણતરી કરતા હોય ત્યારે સૌથી પહેલા તો ચેક કરવાની ટકાવારી. જો તમને રકમ લોનની અંદર ટકાવારી આપી જોઈએ કે 5% ની લોન છે, 8% ની લોન છે કે 12% ની છે કે 6% ની લોન છે, તો કોઈને કંઈ પૂછવાનું નહીં. જે પણ ટકા આપ્યા છે એ ટકાવારીએ લોન પર વ્યાજ ગણી દો. પહેલો પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ, જો તમને લોનની અંદર ટકાવારી નથી આપી, નો આપી હોય તો બે રસ્તા છે. એક ભાગીદાર હોઈ શકે, બીજો અધર લોન હોઈ શકે, મિત્રની કે બેંકની લોન. જો ભાગીદાર હોય તો તમને ખબર જ છે કે એના ઉપર તમારે 6% લેખે વ્યાજ ગણવું પડે. જેમ કે અહીંયા આગળ સબાના ભાગીદાર છે, ટકાવારી આપી નથી, તો તમને ખબર પડી ગઈ કે 6% લેખે વ્યાજ ગણાય. અને જો અધર લોન હોય, મિત્ર પાસેથી લીધેલી લોન હોય કે બેંક પાસેથી લીધેલી લોન હોય અને ટકાવારી નથી આપી, તો ક્યાં વ્યાજ ગણવાનું નહીં. તો પછી દાખલો આગળ વધવાનો. ચલો, અહીંયા આગળ છે ભાગીદાર સબાના, તો પછી વ્યાજ ગણવું પડે 6%. તો 6% લેખે ગણતરી કરીએ તો પહેલા તો 60000 સોરી ગણતરી કરો એ પહેલા ચેક કરી લો ઉપર કે ક્યાંય લોન પરનો વ્યાજ ચૂકવેલું છે ખરો. અરે નહીં ચેક કરવાની જરૂર, તો ખાલી કહું છું. હવે તમે છેલ્લી એન્ટ્રી તો ગણતરી કરો છો, તો ક્યાં આવ્યું લોન પરનું વ્યાજ? ક્યાં નહીં આવ્યું ને, તો બસ ક્યાં કઈ જોવાની જરૂર છે નહીં. હા, તમે હજુ લોન ઉપર કે અધવચ્ચે ક્યાંક હોય તો તમારે પાછળ કે ઉપર નીચે ચેક કરવું પડે કે લોન પરનું વ્યાજ ગણેલું કે ચૂકવેલું આપેલું છે કે. અહીંયા તો છેલ્લી એન્ટ્રી છે એટલે કે છેલ્લેથી ઉપર છે, પણ છેલ્લી એન્ટ્રી લોન પરનું વ્યાજ તો નથી જ ને. તો પછી એનો મતલબ બધું ગણવાનું છે, બધું ચૂકવવાનું બાકી છે. વાંધો નહીં. તો 60000 ના 6% બોલે તો 3600 રૂપિયા. અને તારીખ જુઓ કઈ છે? 1/10. 1/10 એટલે 6 મહિના, તો કોઈને બચવાનું નહીં. ગુણ્યા 100 ભાગ્યા 12 એટલે અડધા થઈ જાય, એટલે કે 1800. તો 1800 રૂપિયા તમારે લોનનું વ્યાજ એ ચૂકવવાનું છે. તો અહીંયા આગળ વાંધો નહીં, ચલો ને આને થોડું એવું સ્કીપ કરી દઈએ. આ લોન પર વ્યાજ કોણ છે? સબાના. વાંધો નહીં, તમારી જાણ માટે ગણતરી માટે અહીંયા આગળ લખી દઉં છું કે 60000 ની લોન છે. હા, લોન છે 60000 ગુણ્યા કેટલા ટકા? 6% ગુણ્યા કેટલા મહિના? 6 ભાગ્યા 12 કેટલા રૂપિયા આવ્યા? 1800. લોન પરનું વ્યાજ સવાના 1800 રૂપિયા. ઓકે. અને બીજું, આ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું ને, ક્યાં ચૂકવેલું આપી.
તો બધું ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી તો પાકા સમયમાં મૂડી દેવા બાજુ લખી દેવાનું ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલું તો કે 1800 રૂપિયા. ઓકે સો હા સવાનાની લોન ઓકે વટાવવાનું બધું પૂરું થાય તો ફટાફટ કાઢો તમારું કેલ્સી અને કેલ્સી ની મદદથી સૌથી પહેલા તો ટોટલ જ્યારે કરો એ પહેલા તમારે ચેક કરી લેવાનું જો કોઈ રકમ બહાર કાઢવાની બાકી હોય તો સૌથી પહેલા એને બહાર કાઢવાની. જેમ કે અહીંયા 8000 4000 પછી તે ગેરમાં લેકે આવ્યો નહીં તો પછી આ માઈનસ કરી દો ને 8000 માંથી 4000 જાય તો 4000 રૂપિયા. ઓકે કેલ્સી તૈયાર છે કે ને તો બોલો આ ટોટલ 61800. હવે આ બાજુ પણ 61800. 61800 માંથી 4000 રૂપિયા કરો માઈનસ તો 57800. ઓકે આને આપણે કહીશું હા સુધારેલ નામ આપ્યું ને તો અહીંયા આગળ પણ સુધારેલ કાચો નફો. અહીંયા ઉધાર છે તો એને કરવાનો જમા. આ સુધારેલ કાચો નફો બહુ ઓછો નફો આવ્યો 57800. ઓકે 57800. ઓકે પેલા હવે તો અહીંયા જુઓ લો અહીંયા 37000 છે 12000 છે એનો મતલબ કે આ બાજુનું ટોટલ વધારે આવી શકે છે. ઓકે ખોટ પણ આવી શકે ને ક્યારે વાંધો નહીં તો 37 ને જો અહીંયા થોડું વધી જાય છે આ બાજુનું ટોટલ કરવાનું પહેલા તો ફટાફટ ટોટલ કરો 1600 રૂપિયા વત્તા 8000 વત્તા 500 વત્તા 37000 વત્તા 12000 વત્તા 1200 વત્તા બીજા 1200 વત્તા 800 પછી 1000 અને 1800 ટોટલ હા 65000 અને 100 રૂપિયા ટોટલ આવે છે. જે આ બાજુનું વધારે છે આ બાજુનું તો 60000 પૂરું ન થાય ને 65000 અને 100 વધારે છે એટલે એક બંને બાજુ મૂકવાના. આ 65000 અને 100 આ બાજુ પણ કેટલા 65000 અને 100. આ 65000 અને 100 માંથી સૌથી પહેલા તો 57800 રૂપિયા માઈનસ કરો અને પછી 760 રૂપિયા માઈનસ કરો તો ચેક કરો કેટલી ખોટ આવે છે 6540 આવે છે. આને શું કહેવાય ચોખ્ખી ખોટ લખતા આવડે છે. નાનું ફાળવણી ખાતે લઈ ગયા અહીંયા ઉધાર ને પણ જમા છે તો પછી આખો આ તો સ્વરો ખાલી પડે છે વાંધો નહીં. આ તમારી ચોખ્ખી ખોટ કેટલા રૂપિયા 6540 રૂપિયા. તો બસ ત્યારે ખાતું કરો બંધ 6540. આ બાજુ પણ 6540 બાકી પણ કેટલી 6540. આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ સલીમ સબાના વાંધો નહીં યાર પ્રમાણ ચેક કરી લો ને કયું પ્રમાણ આપ્યું છે જુઓ છે તમને ક્યાંય રકમમાં ક્યાંય કોઈ પ્રમાણ લખ્યું છે નહીં તો પછી ભાગાકાર કરી દો 2 તો 32 70. અહીંયા પણ 32 70 સરખાઈ છે ને નો આપ્યું હોય તો વાંધો નહીં. ચલો અહીંયા જમા છે તો આ બધું ક્રોસ એન્ટ્રી આવે ઉધાર બાજુ આ વહેંચણી પાત્ર ખોટ એ આ 3270 રૂપિયા 3270 રૂપિયા
તો કરો ત્યાં ટોટલ જો સલીમ નું આ બાજુનું વધારે છે ને 40000 રૂપિયા છે જો અહીંયા તો જો 8 પૂરા થતા નથી તો આ 40000 રૂપિયા આ 40000 રૂપિયા અને આ 40000 રૂપિયા માંથી માઈનસ કરો પહેલા તો 4000 અને પછી આ 32 70 તો તમને જે એની બાકી મળે છે એ આ 32730 રૂપિયાની બાકી આ બાકી આગળ લઈ અને સબાનાની બાકી આ બાજુની આવશે 10 ને 32 70 બોલે તો 13270 13270 બાકી આ બાજુ 13270 આ બાકી આગળ લઈ ગયા આ બંને બાકીઓ આવી ગઈ તો પહેલા તો બંનેની બીજી અસર આપી દઈએ આપણે હવે તમે જાણો છો એમ બીજી અસર આ બાકી કઈ કહેવાય ઉધાર બાજુ તો હોત આવે અને જમા બાકી કહેવાય જમા બાકી પાકા સરવાળામાં ક્યાં આવે મોડી દેવા બાકી ઓકે સરસ કદાચ તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય આવું ભૂલી જતા હોય કે આ બાકી ક્યાં લખવી પેલી બાકી ક્યાં લખવી તો પછી એક બીજો રસ્તો તો સાદી ભાષામાં તમને એ તો આવડે ને કે ગુજરાતીમાં આને ડાબી બાજુ કહેવાય આને જમણી બાજુ કહેવાય આમ ઊભા છો આ કઈ બાજુ ડાબી આ કઈ બાજુ જમણી તો હવે ડાબી બાજુની જે બાકી છે એ પાકા સરવાળામાં ડાબી બાજુ જ લખો જમણી બાજુની જે બાકી છે એ પાકા સરવાળામાં પણ જમણી બાજુ જ લખો એમ તો આવડે કે ન આવડે આ ડાબી આ જમણી તો એ જ વસ્તુ અહીંયા આગળ આ ડાબી પાકા સરવાળામાં અને આ જમણી તો ડાબી બાજુની બાકી આ ડાબી બાજુ જ લખો કેટલા રૂપિયા છે 32730 તો જો હું આ પાકા સરવાળામાં ડાબી બાજુ જ લખું છું અહીંયા આગળ લખો કે આ ચાલુ ખાતા અને ચાલુ ખાતામાં ડાબી બાજુની બાકી કોની આવી છે સલીમની તો આ નામ એનું સલીમ કેટલા રૂપિયાની બાકી છે 32730 રૂપિયા ચલો લખી દીધી ડાબી બાજુની બાકી ડાબી બાજુ હવે જમણી બાજુની બાકી જમણી બાજુ એક કોની છે સબાના તો હવે ક્યાંય જગ્યા ઓકે અહીંયા લખી દઉં ચલો આ ચાલુ ખાતા કોની બાકી સબાના કેટલા રૂપિયા 13270 લખી દીધું ઓકે હવે બધું પતી જાય તો પછી ફટાફટ કરવા માંડો ટોટલ 2,80,000 રૂપિયા વત્તા 32,730 રૂપિયા વત્તા 32,000 રૂપિયા વત્તા 60,000 રૂપિયા વત્તા 1800 રૂપિયા તો તમારો ફાઇનલ આન્સર જે આવે છે 4,06,530 રૂપિયા 4,06,530 રૂપિયા 4,06,530 રૂપિયા આ બધું પણ ચેક તો કરી જ લેવાનું ઓકે પણ એ તમારે કરવાનું મારે કરવાની કોઈ જરૂર નથી એ તો તમારા માટે તો આ સરસ મજાનો આપણે આ 11મો દાખલો અહીંયા પૂરો કર્યો ઓકે અને હજુ પણ કોઈ વિદ્યાર્થીને ખબર ન પડી હોય તો પછી ડિફિકલ્ટીનો લેક્ચર તો થાય છે આપણે ત્યારે પૂછી લેજો અને બીજી મહત્વની વાત મેં અગાઉ પણ કીધી હતી કે મારાથી જો કોઈ મિસ્ટેક થતી હોય કોઈ વસ્તુ ક્યાંક કોઈ રકમ ભૂલી ગયો હોય લખવાની અથવા તો ક્યાંક કોઈ આંકડો ભૂલી ગયો હોય બિંદુ કટ થઈ ગયો હોય અથવા તો વધારે આવ્યું હોય તો પ્લીઝ મને જાણ કરતા રહેજો તો થોડો ઘણો ચેન્જ કરી શકું તો બીજા વિદ્યાર્થીઓ જે જોવે એને પણ એમાં ખબર પડે ને કે અહીંયા મિસ્ટેક કરી છે સાહેબ હવે વાંધો નહીં બાકી પ્રેક્ટિસ કરતા રહો મળીએ ત્યારે નવા લેક્ચરની અંદર નવા દાખલામાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ અને પ્લીઝ ટેક કેર